આજે કચ્છની પુકાની ટીમ મહિનો રમજાન એટલે નેકી કરવાનો એક મહિનો હોય છે ત્યારે આપણે ભુજ બસ સ્ટેશન આપણે જે સામે બાજુ બસ સ્ટેશન છે એની એક્ઝેક્ટ સામે બિસ્મિલ્લા સસ્તા ભુજ જે ઘણા જૂની સંસ્થા છે અને ખાસ કરીને આ સંસ્થાનો મકસદ એવો હોય છે કે રમજાન મહિનાની અંદર જે રોજેદારો રાખવા માટે જે સવારના જે શેરી કરવાનું હોય છે શેરી માટે જે જમવાનું હોય છે એ જે જમવાનું અહીંયા રસોડા ઉપર બનતો હોય છે ત્યારે ખાસ કરીને આ શહેરી બિસ્મિલ્લા સંસ્થાનો ખાસ રિપોર્ટ અલી મોહમ્મદ શમા, કેમેરામેન હમઝા સૈયદ, ભુજ। વાત કરવામાં આવે આ સંસ્થાની વાત કરવામાં આવે એના મુખ્ય આયોજક કાસમ નોરમા ચાકી છે આપણે જે બેનરમાં જોઈ શકીએ છીએ જ્યારે એમના સંસ્થાના પ્રમુખ ગુલામ શાહ ઇબ્રાહિમ શાહ સૈયદ છે અને આની મોટી એક ટીમ છે એક બિસ્મિલ્લા સંસ્થાની જે આપણે બેનરમાં જોઈ શકીએ છીએ ને આ જે રકમ જે લીલા રકમથી બનાવવામાં આવતો હોય છે ને આ શહેરી કોઈને આપી એનો કોઈનો ફોટો કાઢવામાં નથી આવતો તેવું પણ આપણે જોઈએ છીએ ને ખરેખર એવો છે ત્યારે આ રસોડાની અંદર આપણે જઈ રહ્યા છીએ રસોડાની અંદર પણ અહીંયા મોટી સંખ્યામાં લોકો રસોઈ બનાવી રહ્યા છે અને ખાસ કરીને જે આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ ટીમો જે અત્યારે હું મારા કેમેરામેનને જણાવીશ કે અત્યારે પણ રસોઈ બનવાનું ચાલુમાં છે અને અહીંયાના બિસ્મિલ્લા સંસ્થાના જે યુવાનો બનાવી રહ્યા છે રસોઈ બનાવી રહ્યા છે ને આજનો ખાસ જે પાઉંભાજી બનાવવામાં આવી રહ્યો છે ને આજના જે અમારા ભાજીના દાતા બિસ્મિલ્લા સંસ્થાના અત્યારે આપણા સંસ્થાના જે ગુલામ શાહ ઇબ્રાહિમ શાહ જે સંસ્થાના પ્રમુખ છે અત્યારે એમનાથી વાત કરશો। બાપુ, એક રમજાન મહિનો પવિત્ર મહિનો એક સેવાનો મહિનો હોય છે ને આપ દર વર્ષે રોજા રાખવા માટે શેરીની આયોજન કરતા હોવ છો તમને પ્રેરણા ક્યાંથી મળીને આ સેવા વિશે શું કહેશો? भैया रमजान जी मास महीनो है ये अमारो बहु इबादत महीनो है अल्लाह ने राजी करवानो महीनो है। आ महीना अंदर जितली पण अमे नेकी करिए भलाई नो काम करिए रोजा रखाइए रोजा छोड़ावीए अल्लाह ने बहु पसंदीदा अमल है। एना माटे रात महीनू दी आखो रात जागी छे अमे खालिस अल्लाह माटे बस कि अल्लाह राजी थी जाए। आ बधे तमे जो छो छोकरा है 25 થી 30 जना टीम है आखी आखो महीनो रात जागे है कि अल्लाह राजी थी जाए। एना माटे तो अपना भाईओ थी पर गुजारिश है कि तमे पण अमारा हेल्परूप थाओ कि अमे मेहनत करीए छीए तो अमने थोड़ी जी जरूर है दाननी कि भाई आ खर्चो हर रोज 15 થી 17,000 रुपया खर्चो है तो एनी अंदर अमने मददरूप थाओ। कई पण रीते कई चीज वस्तुओ तेल है मसाला है अनाज है घऊँ है चोखा है ये लईने पहोंचाड़ी दो यहाँ अमारी संस्था है तो बहुत सारू रहेशे भाई। जो आजनी तारीख में आज बनी रह्यो छे आ पावभाजी बनी है आ भाई अल्ताफ भाई जुनेजान तरफ थी है 250 जना ने शहरी करावशे। अलहमदुलिल्लाह अल्लाह ताला नी जान माल इज्जत धंधो कारोबार में खूब बरकत अता फरमाए। बहु हिम्मत करी है अमने बहु एमनाथी दिली लागणी है भाई। વાત કરવામાં આવે આજે એક સરપંચના કે એક પાઉંભાજીને એ રેકડી છે અલ્તાફભાઈ જુનેજા એમનું નામ છે એમના તરફથી આજે બિસ્મિલ્લા સંસ્થાને જે 250 ટિફિન છે આજે એટલે ભુજની અંદર અલગ અલગ જગ્યાએ હોસ્પિટલની અંદર આજે ટિફિન પોટ છે એના આજના બિસ્મિલ્લા સંસ્થાના જે દાતાર છે પાઉંભાજીના અલ્તાફભાઈ જુનેજા ભાઈ શું કહેશો આજ તમે બનાવી રહ્યા છો ને શું કહેશો? अस्सलाम वालेकुम भाई आज है ने संस्था में आज संस्था में है ने बिस्मिल्ला ट्रस्ट है ने पावभाजी आपी है एना माटे शुं छे के बधाने सहयोग मळे ने कोई पण गरीब तरीब होय के कोई वस्तुमां रोजी छोड़ो मांगतो होय एना माटे पावभाजी अमे राखवामां आवेल छे। समझी लो ने कि बधे लोग तमे स्वाद सागर आपजो ने दुआ करजो कि अमे आवते वर्षे पण આવી રીતે પ્રોગ્રામ કરી શકીએ। વાત કરવામાં આવે તો આપણા અહીંયાના બિસ્મિલ્લા સંસ્થાના જે યુવાનો જે આપણે જોઈ શકીએ છીએ કેમેરામાં કે પોતાની ફરજ નિભાવે છે નિસ્વાર્થ ફરજ નિભાવે છે રાતના તરાબિયા નમાઝ પાછળ આવી અને અહીંયા પોતાની ખિદમત કરતા હોય છે રાત આખી જાગી અને ભુજના અલગ અલગ જગ્યાઓ ઉપર ખૂણા ઉપર પહોંચાડવામાં આવે છે। ત્યારે ઇમરાનભાઈ જે भाई क्या नाम आपका? रहमान सिकंदर। कहाँ से हो? मैं ऐसा तो बॉम्बे से हूँ 4 साल से मैं यहाँ पे हूँ मगर मैं खुद देखा वीडियो देख के मैं खुद आया सेवा में आखी रात रहता हूँ। मैं भी 15-20 टिफ़िन पहुँचा तो ऐसे ऐसे लोग को देखा हूँ जो
खाने के लिए पैसे नहीं हो, ऐसे ऐसे लोग को मैंने दिया हूँ। एक है जो बेचारा मजदूर है, वो नहीं खा सकता है, फिर भी हम दही ने सब पहुँचाते। जीआईडीसी से 20 किलोमीटर तक जिसको भी देना रहे ऑर्डर तो दे सकते हो। बाबा साहब का नंबर होगा इसमें। આપણે જોઈ શકીએ આ અમારે સંસ્થાની અંદર એકવાર ટિફિન પર એક સામેથી આમ કીધું કે અમે આવશું હેલ્પ કરવા માટે। આજે મોટો રૂટ છે એમ જીઆઈડીસી સુધી ટિફિન પહોંચાડવામાં આવી રહ્યો છે। ત્યારે આપણા સાથે કાસમભાઈના જે જમાઈ હતા નૂર મોહમ્મદ ચાકી, શું કહેશો આજના ટિફિન વિશે? મારા સસરાએ સંસ્થા ચાલુ કરી છે। તેજસિંહ મરિયાર જે અહીંયાના સેવા સંગઠન મંત્રી, શું કહેશો એના વિશે? આપણે સંસ્થામાં આપણે 200 થી 250 રોજના ટિફિન બનાવવામાં આવે છે ને બધે અમે ભાઈ વાંગી સમજી લો કે સાથ સહકાર આપીને ટિફિન બનાવી છે ને 30 થી 20 જણા રોજ એક જણો 50-60 ટિફિન બધે ઠેકાણે પહોંચાડે છે 20 થી 30 કિલોમીટરના અંદર। ત્યારે આપણા સાથે જુબેર બાપુ પણ છે। પોતાની એક સેવાનો કરવાનો ભાવના હોય તો ગમે એ કરી શકે। ત્યારે જુબેર બાપુ શું કહેશો તમે? ક્યાં રૂટ છે તમારું? ટિફિન ક્યાં આપવા જાઓ છો? અસલામવાલેકુમ। મારો સંજોગનગર બાજુ તો આ બાજુ મારો ભાઈ કોઈ તેને ન હોય ખાવાના શહેરી ટિફિન માટે વ્યવસ્થા ન હોય તો એ અમને કોન્ટેક્ટ કરી શકે છે। સંજોગનગર બાજુવાળો રૂટ હોય એ અમને કોન્ટેક્ટ કરે, અમે ટિફિન પહોંચાડશું। ઇન્શાઅલ્લાહ પહોંચી આવશે। મારા ભાઈ તમે પણ આવો, મુલાકાત લ્યો એકવાર ખાલી બિસ્મિલ્લાહ સંસ્થાની। ખાલી આવો, અમને દિલથી ખુશી થશે, તમે ખાલી જોઈ જશો। બિસ્મિલ્લાહ સંસ્થાની વાત કરવામાં આવે છે। આપ પણ અહીંયા આવો, રસોડાની મુલાકાત લ્યો અને આપને ફૂલની પાખડી રૂપે અમારી સંસ્થાની મદદ કરો તેવી અપીલ ગુલામ સાહેબ બાપુ પણ કરી હતી। રિપોર્ટર અલી મોહમ્મદ સમા, કેમેરામેન હમજા સૈયદ, ભુજ, કચ્છ। ત્યારે આપણે જોઈએ છીએ કે જે છાશ દહીં જે બનાવવાની પેકિંગ થઈ રહી છે ને અહીંયા બિસ્મિલ્લાહ સંસ્થાના જે યુવાનો